જય દ્વારકાધીશ મિત્રો, હું છું તમારો મિત્ર નીરવ ધણાક અને તમારું બધાનું સ્વાગત છે એક નવા વિડીયોમાં, નવા વ્લોગની અંદર. આવો આવો, ક્યારે આવ્યા? હે ઓ જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. અમે અત્યારે ક્યાં છીએ એ કહી દેવું હે કે બાકી રાખવું હે? મેં ક્યાં કીધું છે? મેં નથી કીધું હજી ક્યાં છીએ. હે રિવાઇન્ડ કરાવે એમાં. હું રિવાઇન્ડ કરું? નથી કીધું મેં એને. અમે ભાઈ હે ને આવ્યા છીએ ક્યાં આવ્યા છે કે તો ખરા લે. હું તને પૂછું એ દાંત કાઢે, આનું હું શું કરું? गजब बेइज्जती है। ક્યાં આવ્યા છે? આ લાવ્યો છે હવારનો કે 4 વાગ્યા. અમે મિત્રો આવ્યા છીએ દ્વારકા. દ્વારકા. હા, ત્યાં જગતગુરુના. અમે આવ્યા છીએ મિત્રો દ્વારકા. અને હું ફટાફટ પેલા તૈયાર થઈ જાઉં કારણ કે હું થાક્યો હું બહુ. રાત ગાડી અમે બે હલાવી છે, બરાબર હે. એટલે હું ફટાફટ તૈયાર થઈ જાઉં પછી હું તમને મળું, બરાબર મિત્રો. હું તૈયાર થઈ ગયો હું, બરાબર. શર્ટ પહેરી લીધો છે અને હવે એક જરીક મારા જટિયા હરખા કરી નાખું, બરાબર. એટલે આમાંથી છે ને કાઢી બધી બે જાતના દાંત્યા છે આપણી પાસે, એક આ અને એક આ, બરાબર. આ વાકડીઓ માટેનો છે. હા અને આ શિલ્પી હોય મારી જોડે. હા, સાચું 100% ભાઈ, 100%. તો હું જરીક માથું ઓળતા હોઉં કારણ કે આપણે તો સારા નથી લાગતા, પણ શું કહેવાય, માથું કંઈક વ્યવસ્થિત સારું ઓળવું હોય તો કંઈક મજા આવે, બરાબર. અને બાકી તૈયાર થઈ ગયા છીએ અમે, અને તમે જોઈ શકો છો આજનો લુક. બાબલા જેવા તૈયાર થઈ ગયા છે. કેવા બાબલા જેવા? बहुत बुरे लग रहे। तौबा तौबा तौबा। તો માથું ઓળી લો પેલા, પછી હું તમને મળું, બરાબર. તો મિત્રો એમને નહીં ઓળાય, એના માટે સીરમ જોશે. હવે સીરમ હું લાવ્યો છું કે નહીં મને ખબર નથી, જોઈ પેલા. છે તો ખરા હો ભાઈ, સીરમ મેળી આપણને. લ્યો હું નાખી દઉં સીરમ. માતાર નાખીએ નહીં? હું નાખી લઉં. તો મિત્રો તૈયાર થઈ ગયા છે, બરાબર. અને ગરમી એટલી થાય ને, તો આ કપડા પાસે મેં પહેલી વાર પહેર્યા છે, ધોયા વિનાના છે. ધોયા વિનાના? અરે કપડા પહેલી વાર નહીં, આ જોડી મેં પહેલી વાર પહેરી છે, એવું છે. અને પાછા ધોયા વગર ના છે, એટલે ધોયા વગર ના એટલે કે દુકાનથી લઈને તરત જ પહેરા છે, એવું છે. અને ભાઈ પાવર બેક આવી કારણ કે ફોનમાં ચાર્જિંગ નથી, 20% બેટરી છે ખાલી. આ સીપીને હાલે છે પેલા ક્યાં છે? હાલો હાલું હો ભાઈ, હાલું, કાંઈ વાંધો નહીં. પેલા આપણે હવે પેટ પૂજા કરી લઈએ કારણ કે ભૂખ લાગી, હરખાઈ નહીં. ગુડ 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 બોલે છે પેટમાં. પેલા વિચાર હતો 11 લેવાનો, પણ હવે નહીં ભેગું થાય કારણ કે હવે છે ને ભૂખ બહુ લાગી છે. જોઈ લો. અને આ છે અમારા જોડા. હાલ ભાઈ હાલ, ભૂખ લાગી ગયો. ચાવી લે. હે તાળું? હું તાળું દે? આયા ચાવી હે, આયા હે. કે તાળું હું દઉં એમ? તાળું હું દઉં એમ? હા. કેમ? એટલે ચોરી ઓછી થાય ને. હે ચોરી ઓછી છે. હા મિત્રો, આ કદાચ ચોરી કરવા આવે ને તો એને ખાલી આ વેફરનું પડીકું મળે એમ હે, બીજું આપણે કાંઈ હે નહીં. તો હું જમવા જવાનું છે આપણે એક મસ્ત જગ્યાએ. હું તમને ત્યાં જઈને હવે મળું, બરાબર છે. કારણ કે હાથ મારો રહી ગયો છે, કારણ કે આ બધું પહેલી વાર છે યાર. અને મેં અગાઉ હું કામ વિડીયો ચાલુ ન કર્યો, કારણ કે મારે દ્વારકાથી વ્લોગ બનાવવાનું ચાલુ કરવું હતું, બરાબર ને? શરૂઆત ત્યાંથી. હા, શરૂઆત ત્યાંથી કરવી હતી. એટલે આપણે અહીંયા દ્વારકા આવીને વ્લોગ ઉતારું છું. અને વાગવામાં થયા છે સવા 2. કેટલા વાગ્યા છે? 2:10 જેવું, એટલે 2:15 થયા છે, બરાબર. જમતા આવી પેલા પછી બધી વાત. હાલો મિત્રો, જમવા માટે નીકળી ગયા છીએ. તમે જોઈ શકો છો કાળા તડકાના અમે ફરી હી. અમે દ્વારકામાં બધું યાદ રહી ગયું છે. કા થોડી? અરે ગલી યાદ તો આવી. અમને મહિના- ગલી રસ્તા યાદ નથી એટલે દ્વારકાને. ખરેખર હો, તારી વાત સાચી. ઘરના રસ્તા યાદ નથી પણ દ્વારકાની ગલીઓ યાદ છે. તો મિત્રો તમે પણ દર્શન કરી લ્યો દ્વારકાધીશના ધજાના. તો મિત્રો ખાલી દ્વારકાધીશના ધજાના દર્શન કર્યા છે. હજી તો અંદર એ જ વાત છે, હજી અંદર જાહું તો કેટલું સુકૂન મળશે તમે વિચારો. સવારે 4 વાગ્યાની હા આરતી. સાચું. આજે છે ને આખી રાત હોવું જ નથી, બરાબર. અહીંયા છે ને ગોમતી ઘાટે બેહવું હોય શાંતિથી. તમે એકવાર ધજાના દર્શન કરી લો. આમ જો કે નજારો હે કઈ સાહેબ, તમે જોવો સાહેબ. હા હા હા, ખરેખર મિત્ર એટલી મજા આવી ને ત્યાં ધજાના દર્શન કરીને. ખાલી તમે વિચાર કરો, મને ખરેખર હજી હું કહું, જેટલી આ વસ્તુ છે ને કહેવાતી નથી. શું કેવું? અહીંયા તમે હે ને આ વસ્તુ એવી એક્સપ્લેન ન થાય, તમારે થાય. ખુદ આવવું પડે. હા સાચું. અહીંયા છે ને તમારે આવવું પડે અને તમારે અનુભવ લેવો પડે. કારણ કે હું તો અનુભવ ભાઈ, અમે તો અહીંયા મહિનામાં એક મારો એક આટો અહીં હોય જ છે, બરાબર. મહિને એકવાર હું દ્વારકા હોવો જ છું.
અને હું હજી કહું, હું એક જગ્યાએ ન મળું ને તો દ્વારકામાં હોઉં, બરાબર છે. કા અમદાવાદ ન હોઉં, કા ગાંધીનગર હોઉં, કા અમરેલી ના હોઉં, દ્વારકા હો. હા, એક જ ઠેકાણું દ્વારકા, બીજું કાંઈ નહીં. ગરમી એવી થાય છે ને હારી, વાત જવા દો. હાલો તો હવે અમે જમવા જઈએ, તમે મળાવું, બરાબર હે? અહીંયા ઓછી હા, આમ ઓછી છે, કારણ કે ચારે બાજુ દરિયો છે ને એટલા માટે. દરિયો એકવાર થઈ જાય ને પછી મજા આવે. શું કેવું? મજા આવ્યા રાખીએ અહીંયા. તો પેલા પેટ પૂજા કરી પછી તમને બધાને મળું, બરાબર? ફાઇનલી ગાઈસ, કેટલા કિલોમીટર આવેલા આપણે? 1.5 કિલોમીટર પછી હોટલ મળી ગઈ છે. હોટલ માધવ કરીને છે. 170 રૂપિયામાં અનલિમિટેડ જમવાનું છે, બરાબર? અમે આવું જ ગોત્યું મિત્રો, 170 માં 180 માં 200-300 ઉપર ન જાવ. શું કેવું તારું? હે, બરાબર ને? બોલ તો ખરા યાર, કંઈક મારો ઓરા માઇનસ કરી નાખ્યો અને સીટ કરી નાખ્યો. 2 જણા છીએ અમે. હવે પેલા જમી લઈએ ને મારો ફોનમાં તો બેટરી હાવ પતી ગઈ છે. અરે ચાર્જ પાવર બેક આવે પેલા ચાર્જ કરું હું. નકર પછી ફોટા હારા નહીં આવે. હા, આઈફોન પર તકર બહુ, બરાબર ને? અહીંથી એકવાર વ્યૂ જોવો, ગોમતી નદી અહીંયા જ છે તમતારે, બરાબર છે? લઈ આવતો તમતારે, તેને આવવું હોય ને એને, બરાબર? હવે પેલા જમી લે પછી વાત કરું. જમવાનું મગાઈ લીધું છે. રોટલી, આ શું છે? દૂધી ચણાની દાળ, ડુંગળી, બટેકાનું શાક, સેવ ટમેટા અને વાલ. શું કહેશો ભાઈ? મેં તો શરૂ કરી દીધું, મોડું તું શરૂ કરશો હવે. અરે એવું નથી ભાઈ, હું વ્લોગ લેતા ભૂલી ગયો તો એવું હતું, બરાબર ને? બોગડી ભરીને છાશ અને અથાણા, બરાબર હે? હાલો જમી લે પછી મળીએ આપણે, બરાબર ને? મિત્રો અમે મસ્ત મજાનું જમી લીધું હે, બરાબર? મજા આવી ને ભાઈ? હે તો પણ 10 બસમાં ઘેન છેડું હરખાઈનું 3 બોગડી છાશ પી ગયા. કેટલી? 3 બોગડી છાશ. રોટલી કેટલી ખાધી? એવું પછી હા, આ ગીત વાગે 1 મિનિટ પેલા આગા વયા જાય. આ કોપીરાઇટ આવશે આમાં. હવે હલો હમણાં ઉડાડે. ગોમતી ઘાટે જાય છે હવે. ગોમતી ઘાટે આવ્યા છીએ. સવારે નાયા ધોયા વિના નહીં ભાઈ, હું નાયો તો ભાઈ, તું નહીં નાયો, હું નાયો તો. કારણ કે આજે આપણે દર્શન નતા કરવા, આપણે મંગળ આરતી ના કરવા. સાચું, સાચું. નથી નાયા. સાચું, હાવ સાચું કીધું ઉદય તે. તું 100% સાચો હો, બસ હું ખોટો. અને હવે હે ને બાકી તો બધું એક ખોટું. બાકી એક બધું ખોટું. એક તારો મારા ખાચો છે બાપ, જો તારો મારા. હા 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 હા, એક તારો મારા ઘાટો. બીજું શું કહેતો હતો? હવે અત્યારે એક પરમ મિત્રને મળવા જવું છે. 2 પરમ મિત્ર હે. આ જો બીજો બે આ જો આવી રહ્યો પરમ મિત્ર, આવી રહ્યો અમારો. चले एक काम कर 200 रुपए दे और 50 रुपए काट ओवर एक्टिंग के वजह હવે 2 પરમ મિત્ર મળવાનું છે. એક પરમ મિત્ર ને હે ને, એક પરમ મિત્ર ને હે ને ડોકી મવડાઈ ગઈ છે અને એક પરમ મિત્ર ગોમતી ઘાટે કઈક ફોટો પાડે છે. હવે એને ગોતવાનો છે, બરાબર છે? 2 છે એ કઈક આટલામાં રખડતો હોય છે એટલે ગોતી, બરાબર છે? એવું તો ન બોલાય. હાવ પરમ મિત્ર છે. મિત્રો આપણને ભાઈબંધ મળી ગયો છે, બરાબર છે? એ ફોટા પાડે છે બીજાના, હવે આપણે ફોટા પાડવાના છે. હાલે નથી હતા. અને હું હાલી નથી શકતો, તું નહીં, હું નથી હાલી શકતો ભાઈ. ગજબ નું હે ને? ગયું છે એટલે. હે આમ ગરમી નથી પણ આમ ગરમી છે, બરાબર? કારણ કે ગોમતી ઘાટ બાજુમાં જ છે. અને તોય અમરેલી કરતા શાંતિ. હા, અમરેલી, અમદાવાદ, ગાંધીનગર બધી કરતા શાંતિ અને સસ્તું બધું છે, બરાબર છે? માત્ર ને માત્ર ₹170 માં પેટ ફૂલ થઈ ગયું છે, બરાબર છે? અને સાંજે અમે 100 રૂપિયાની થાળી ગોતવાના છીએ. બહુ ખર્ચો નથી કરવાનો, બરાબર છે? અને 50 પડતો તો મારે 50 માં જ પતાવવું છે. અને કાલે સવારે મારે કાલ બપોરે જમવું જ નથી. જેમ પૈસા બચાવો એમ વધારે આગળ આવશું. આમ પૈસા નો બચાવવાના હોય. નહીં, થોડુંક પેટ પછી આપણું છે ને. એક ઘડિયાળ હોય ને બીજી ઘડિયાળ લ્યો નહીં, પછી 1000 રૂપિયાની. પછી થોડુંક જોવું પડે ને. જરૂરી ખર્ચો કર્યો. થોડુંક જોવું પડે યાર. એટલે છે ક્યાં આ રહ્યા આપણને પરમ મિત્ર મળી ગયા છે. કે આને ઠંડુ તૈયાર રાખ્યું છે. બોલો અજયભાઈ, આજે અમે જમીન આવ્યા હો. આ તો જમીન પછી મજા આવે. અરે તમે પૂછો ખરા હું જમ્યું અમે? યા કે 170 માં નો ભાડ્યો એવું છે. હુંડો ખાઈ ગયા છે એવું છે. જોઈ લે અજયભાઈ હે. તો કાઢો મારો. હા, માસ તો કાઢો યાર, મોઢું દેખાડો. હા, એ મોઢું દેખાડો. થઈ ગઈ, લાવો. વાહ ભાઈ વાહ. હું દેખાની રસમ કરાઈ. બંધ કરો હવે. હું કામ ભાઈ એમ? બરાબર, વાહ ભાઈ વાહ, થેન્ક યુ સો મચ. થોડા હે પણ આને બંધ કરો હવે. બંધ કરતો ભાઈ, મારો ભાઈ કહે એટલે હું બંધ કરું, બરાબર હે? ભાઈ ને બોલા કરને કા તો કરને કા, કા. બરાબર હે?